હરે કૃષ્ણ. આજે આપણે વાંચી રહ્યા છીએ પુરુષોત્તમ ભગવાનના અધ્યાય અને વાર્તા. તો આજે આપણે વાંચીશું અધ્યાય 17મો. તો સુતજી બોલ્યા, હે ઋષિઓ, ગૌતમ ઋષિના શબ્દો સાંભળી સુદેવ ધૈર્ય ધારણ કર્યું અને ભગવાનમાં ચિત્તને લગાડ્યું. જે થવાનું હશે તે થશે એમ આશ્વાસન લઈ ભગવાનની ભક્તિ કરવા લાગ્યો. આમ કેટલાય વખત પસાર થઈ ગયો. એક દિવસે સુદેવે જંગલમાં હિરસ્મરણ કરતો લાકડા લેવા ગયો ત્યારે તેને સુખદેવ પોતાના મિત્રો સાથે જળાશય જઈ પાણીમાં રમત રમી રહ્યો હતો. પોતાના મિત્રોએ છેતરવા ઊંડા પાણીમાં ડૂબકી મારીને ડૂબી ગયો. આ જોતા તેના મિત્રો તેને ઘેર આવ્યા અને ગૌતમને સમાચાર કહ્યા કે આ સમાચાર સાંભળતા ગૌતમની ભાન ભૂલી જમીન પર પછડાઈ અને તે જ વખતે સુદેવ ત્યાં આવ્યો. તેણે આ સમાચાર સાંભળ્યા. તેને દેહનું ભાન ન રહ્યું. થોડી વારે રડતા કરતા એ બંને જળાશય આવ્યા. બાળકને બહાર કઢાવી સુદેવ રડવા લાગ્યો કે હે દીકરા, ગામ દગો શું દીધો? ક્યારે પણ તું કહ્યા વગર ક્યાંય જતો ન હતો અને આજે કહ્યા વગર તું કેમ ગયો? અને તે તારા મા બાપની દયા નથી આવતી? જોતો ખરો, તારી મા લાજ મર્યાદા મૂકીને કેટલું રડે છે. હે વિધાતા, તમે આવું કેમ કર્યું? તને કેવી રીતે આવું ગમ્યું? અમારા દીકરાને લઈ લેવાથી તને શો લાભ થયો? આજ મારું ઘર દીકરા વિના સૂનું થઈ ગયું. મારા કયા પાપે મારા દીકરો મરી ગયો? હવે ઓ મારા દીકરા, તારું મનોહર આ મોઢું ક્યાં જોઈશ? મેઘ જળે વરસાવે છે, પૃથ્વી ધાન્યને પેદા કરે છે અને દરિયો મોતીને પેદા કરે છે, પણ એવો કઈ દેશ નથી જ્યાં મરેલો પુત્ર પાછો મળે? હે પ્રભુ, નોધારા આધાર પર પુત્રના અગ્નિ સરખા દુઃખરૂપી તાપથી બચાવો. હે યાદવપતિ, તમારા વચનો નહીં માનનાર પણ મારા જેવો કોણ મૂર્ખ હશે? મારા ભાગ્યમાં પુત્ર ન હોવા છતાં પણ મેં તેની માંગણી કરી. ઇતિ શ્રી બ્રહ્મ નારદીય પુરાણમાં દ્રઢ ધન્વા આખ્યાનમાં સુદેવ વિલાપ નામનો 17મો અધ્યાય સંપૂર્ણ. આ રીતે આપણે 17મા અધ્યાયમાં વિલાપ જોયો. હવે આગળના 18મા અધ્યાયમાં આપણે જોઈશું કે મૃત્યુ પછી શું પુત્ર પાછો મળે છે કે નથી મળતો, ભગવાન શું કહે છે એ આગળના અધ્યાયમાં. હવે આપણે વાંચીશું વાર્તા. 4 ચકલીની વાર્તા. આ 4 ચકલીની વાર્તા એટલી સરસ છે, બહુ ધ્યાનપૂર્વક સાંભળજો. એ સાંભળવાથી તમને ખબર પડશે કે એક જ ઘરમાં 4 બહેનો હોય તો પણ બધાને સાસરી અલગ અલગ મળે, બધાને સાસરીમાં અલગ અલગ સુખ મળે. તો એક જ માના વસ્તર હોવા છતાં બધાને સુખ અલગ અલગ કેમ? એક સંસ્કાર હોવા છતાં. એ આપણને આગલા જન્મના કર્મોથી મળે, જે તમને આ વાર્તા ઉપરથી બોધ મળશે. એટલે ધ્યાનથી અને પ્રેમથી સાંભળજો. 4 ચકલીની વાર્તા. પવિત્ર પુરુષોત્તમ મહિનો આવ્યો છે. શ્રદ્ધાળુ સ્ત્રીઓ નદીએ નાવા જાય છે અને કથા વાર્તા સાંભળી યથાશક્તિ દાન કરે છે. અને ગામના નાનું છે, પણ નદીની થોડી દૂર એક વડલાનું ઝાડ છે. તેની નીચે ઘણી સ્ત્રીઓ વિસામો લેવા બેસે છે અને ધર્મની વાતો કરે છે. કામ ધંધામાંથી પરવારીને પુરુષો નદી કાંઠે ભેગા થાય છે અને જાત જાતની કથા વાર્તાઓ પોતાના અનુભવો એકબીજાને સંભળાવે છે. બાળકો પણ આવીને જાત જાતની રમતો આનંદ માણે છે. આ રીતે નદી કાંઠે દિવસભર ગાજતો રહે છે. એમ કહેવાય છે કે ઉપવાસનું ફળ મોટું છે. ઉપવાસ કરે તેને રાજ સાહેબી મળે છે. ઉપવાસ કરે તેનું પુણ્ય ધર્મરાજાને ત્યાં પણ ચિત્રગુપ્તના ચોપડામાં નોંધાય છે. બીજા કહે છે, હા, ઘણા પારણા કરે તેનેનો નગર શેઠના ઘર જેટલો વૈભવ મળે છે. બહેન, ઉપવાસ અને વ્રતનો મહિમા તો ગાઈએ તેટલો ઓછો છે. ત્રીજી બહેન કહે, હા બાઈ, હા, કોઈ પણ એક ટાણું કરે તો તેને સાધારણ સુખ તો મળે જ છે. જેવો વ્રતનો પ્રકાર એવો ફળનો મહિમા. ચોથી કહે છે, અને જે કોઈ જાતના નિયમ વગર 2 ટંક ખાય છે, જે વધારે વખત ખાય છે, તે ગરીબાઈ મળે છે. એમ તો પશુ પંખી પણ પોતાનું પેટ તો ભરે જ છે. કાગડા, કૂતરા, બિલાડા પોતાનું પેટ ભરે જ છે. મનુષ્ય તો સર્વોત્તમ છે. જો તેણે કંઈ નિયમ તો રાખવા જ જોઈએ નહીં. આ બધું એક ઝાડ ઉપર બેઠેલી 4 ચકલીઓ સાંભળી. ચકલીઓને આ વાતનું પારખું લેવાનું મન થયું. 4માં મોટી ચકલી ઉપવાસ કરવા માંડી. તેનાથી નાની ચકલી ઘરના પારણા કરવા માંડી. તેનાથી નાની ચકલી એકટાણું કરવા માંડી અને સૌથી નાની ચકલી ખાવા માટે કોઈ જાતનું બંધન રાખ્યું નહીં. અને તેને ઈચ્છા થઈ ત્યારે કણ ચડી આવે, તેને થયું ત્યારે ખાવા પીવાનું દુઃખ. પેઠે મૂર્ખ કહેવાય.
જે પેટનું ભલું ન કરે તે બીજાનું શું ભલું કરી શકે? એવું પુરુષોત્તમ માસ ચાલુ હતું. ચકલીએ તો પોતે લીધેલા નિયમ પ્રમાણે વર્તી રહી. આમ ને આમ પુરુષોત્તમ માસ પૂરો થયો અને 4 ચકલી મરી ગઈ. 4 ચકલીએ ગામમાં એક ગણાતા નગર શેઠના ત્યાં એક પછી એક વારાફરતી જન્મ લીધો. શેઠાણીએ પહેલા ખોડાનો એકમાત્ર છોકરો હતો. તેને પાછળ 4 બહેનો રાખડી બાંધવાવાળી મળી આવી. બધા લાડે કોડે ઉછર્યા. ભણે છે, ગણે છે, મોટા થયા. સમય ગળી રહેતા ના રેલાની જેમ વહી ગયો. હવે તો શેઠાણી રૂડી રૂપાળી 4 છોકરીઓ પરણવા લાયક થઈ ગઈ. શેઠે 4 માટે મુહૂર્તિયા શોધી કાઢ્યા અને મોટીની તો ધામધૂમથી 4ને પરણાવી દીધી. ભાગ્ય પ્રમાણે 4 દીકરીઓને વર મળ્યા. સૌથી મોટી દીકરીને રાજા કુંવર સાથે પરણાવી. તેનાથી નાની દીકરીને વણિક શેઠના દીકરા જોડે પરણાવી. તેનાથી નાની દીકરીને સાધારણ સુખી ઘરમાં પરણાવી અને સૌથી નાની તો સાવ ગરીબમાં પરણાવી. ખરેખર ભાગ્યની લીલા અકળ છે. 4 પરણી પોતપોતાના સાસરે ગઈ છે. થોડા દિવસ પછી નગર શેઠના દીકરાના લગ્ન લેવા નગર શેઠે 4 દીકરાઓને પોતાના ઘરે આમંત્રિત. 4 જે સૌથી નાની હતી તે તુરંત ગઈ. તેનાથી મોટી 3 દિવસ પછી જવાનું નક્કી કર્યું. તેનાથી મોટી 2 દિવસ પછી અને સૌથી મોટી 1 દિવસ પછી જવા તૈયાર થઈ. આ પ્રમાણે 4 બહેનો ભાઈના લગ્નમાં ભાગ લેવા આવી અને ઘણી ધામધૂમથી ભાઈના લગ્ન થઈ ગયા. સૌ પોતપોતાના ઘેર જવા તૈયાર થઈ. ત્યારે નગર શેઠે સૌની મોટીની 20 તોલા હોનો, નાનીને 15 તોલા, એનથી નાનીને 10 તોલા અને જ્યારે સૌથી નાનીને વાલની વીંટી પણ આપી નહીં અને તેના બી 2 ગુણી દાણાને કપડાની જોડ આપી. મા બાપ દીકરાઓને દેવામાં આવો ભેદભાવ રાખ્યો. નાની દીકરી પોતાના ભાગ્ય ઉપર બળાપો કરવા લાગી કે હું કેવી અભાગી કે મારે જ ભાગે સોનું નહીં. મોટી બહેન તો આશ્વાસન આપતા કહ્યું, બહેન, દરેક પૂર્વજન્મની કરણી મુજબ ફળ મળે છે. આગળના ભાવમાં આપણે 4 ચકલીઓ હતી. એક વેળાએ અધિક માસમાં આપણે પુરુષોત્તમ ભગવાનનું વ્રત કર્યું હતું. તેમાં તે ખાવા પીવાનો કોઈ નિયમ રાખ્યો નહીં. આખો મહિનો ખા ખા કર્યું. તેથી તને ગરીબાઈ મળી છે. તારાથી મોટી બહેન એક ટાણા કર્યા હતા તો ભવમાં તેને સાધારણ સુખ મળ્યું. તેનાથી મોટી ધરણા પારણા કરેલા તેથી તેને નગર શેઠનું સુખ મળ્યું. અને મેં વ્રત દરમિયાન ઉપવાસ કરેલા તેના ફળરૂપે મને આ ભવમાં મને રાજ સાહેબી મળી છે. માટે બહેન, હવે જ્યારે પુરુષોત્તમ માસ આવે ત્યારે ભાવથી પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરજે. આખો મહિનો શુદ્ધ ભાવથી નદીએ સ્નાન કરજે. કાંઠાગોળની વાર્તા સાંભળજે, ઉપવાસ કરજે અને યથાશક્તિ પુણ્ય દાન કરજે. જેથી પુરુષોત્તમ ભગવાન તારા ઉપર પ્રસન્ન થશે અને તને સુખ સમૃદ્ધિ મળશે. મોટું ફળ ઉપવાસનું, મોટો છે મહિમાય. પુરુષોત્તમ ભગવાનના વ્રતના ભાવિકો જેવી ભક્તિ કરે છે તેવું તેને ફળ મળે છે. આ રીતે આપણે જાણ્યું કે જેવું આપણે કહે છે ને ઉપવાસ શું કામ કરવા જોઈએ, ઉપવાસ કરીને શું મળશે, કોને કહ્યું. કોઈના કોઈ ટાઈમને ભગવાને બધું જ બ્રહ્મપુરાણ, નારદીય પુરાણ બધા ઉપનિષદો કથાઓમાં કીધેલું જ છે કે જે મોટા દિવસોમાં ઉપવાસ કરે છે તે તેને ફળ આ જન્મમાં અને આગલા જન્મમાં પણ મળે છે. એટલે મને મારા બધી બહેનો, વાલા ભાઈઓ, તમે આ પુરુષોત્તમ મહિનો ખૂબ જ ઉત્તમ છે. હજી 3 વર્ષે આવશે. કોને ખબર 3 વર્ષે શું થાય છે આપણા જોડે. તો મારા ગુરુ મહારાજ હંમેશા કહે જેટલું વહેલા કરો એટલું પહેલાં. જ્યારે બી આંખ ખુલે, જ્યારે બી એવું મન થાય કે આજથી મારે ભક્તિ કરવી છે, આજથી મારે સુધરવું છે, મારા કરેલા કર્મો, મારા પાપ ઓછા કરવા છે, એ દિવસથી લાગી જ જવાનું. સમયનો કે પછી કરીશું, ઉંમરનો કોઈ બાત કે રાહ જોવાની નહીં. આ કલિયુગમાં કોઈને ટાઈમ આપવાનો નથી. હરે કૃષ્ણ.